નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો વાત કરવાની છે મગફળીના બજાર ભાવ વિશેની કે મગફળીના ભાવતાલ આગળના સમયમાં કેવા રહેવાના છે। અત્યારે જે ખેડૂત મિત્રો મગફળી કાઢી રહ્યા છે અને એને મગફળી જો વેચવા જાવી હોય તો નવી મગફળીના ભાવતાલ કેટલા આવે છે એની માહિતી આપણે ટૂંકમાં મેળવવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હરમેશને માટે આ પ્લેટફોર્મમાં લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે। તો તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને દરરોજ ખેતીવાડીની માહિતી મળે। અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઈક કરી લેજો। તો ચોમાસું મગફળીની સિઝન ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે। એમાં જેવા ખેડૂત મિત્રોએ ઉભળી જાતની મગફળી અને કેરાની મગફળીનું વાવેતર કરેલું હતું અને એમાંય ખાસ કરીને ઓરવેલી મગફળીનું વાવેતર કરેલું હતું, એ મગફળી અત્યારે ઉપડવાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને નીકળવાનું પણ ચાલુ થઈ ગયેલું છે। એટલે ધીરે ધીરે મગફળીની મોસમમાં તેજીનો ચમકારો આપણને દેખાતો જાય છે। આ સપ્ટેમ્બર મહિનો ઉતરે એ પછી ઘણી બધી મગફળી નીકળવાની ઘણા બધા ખેડૂત મિત્રોને ચાલુ થઈ જાય છે। તો ખાસ એમાં એ વાત કરવાની છે કે ભાઈ જૂની મગફળીના ભાવતાલ કેટલા છે અને નવી મગફળીના ભાવતાલ એની સાપેક્ષમાં કેટલા છે એની વાત આપણે કરવાની છે। તો મેઇન મગફળીનું પીઠું આપણે સૌરાષ્ટ્રનું ગણીએ તો એ ગોંડલ યાર્ડ છે, એ આપણને સૌને ખબર છે। તો ગોંડલમાં અત્યારે નવી મગફળીના ભાવતાલ ગણીએ તો 700 રૂપિયાથી લઈને 800 અને 850 રૂપિયા સુધીના બજાર ભાવ ચાલી રહ્યા છે। એની સામે જે જૂની મગફળી, ઝીણી મગફળી અથવા તો જાડી મગફળી જે કહેવાતી હોય એના ભાવતાલ 1100 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે। એટલે નવી મગફળી અને જૂની મગફળી વચ્ચેના ભાવતાલમાં અંતર 200 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનું છે। મેઇન મગફળીના બજાર ભાવ ચડવાના ક્યારે છે એની વાતચીત કરીએ તો અત્યારના માર્કેટના ડેટા પ્રમાણે જાણવા એવું મળી રહ્યું છે કે મગફળીના ભાવમાં હજી ચમકારો દેખાઈ શકે તેમ નથી। હજી મગફળીના ભાવ સ્થગિત રહે છે, એટલે કે 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયાથી લઈને 1100 રૂપિયાની સરેરાશમાં મગફળીના બજાર ભાવની રમત રમાય એવું અત્યારે દેખાઈ રહેલું છે। હવે સરકાર આગળ કઈ રીતના પગલાં લે છે ખેડૂત મિત્રો માટે, કેવી રીતના ટેકાના ભાવની ખરીદી કરે છે ટેકાના ભાવથી, એ રીતે માર્કેટની હલચલ પ્રમાણે આપણને જાણવા મળશે। તો આ રીતે વાતચીત કરવાની હતી। દરરોજને માટે અવારનવાર ખેતીવાડી અને ટેકનોલોજીના વિડીયો જોવા માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મને ફોલો કરતા રહો। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।